જે વીએ ગીલ હતી ત્યારે પણ આ ભેંસના 2 લાખ રૂપિયા આપેલા. એટલે ઘણા બધા ભાઈઓ કહેતા હોય છે કે ભાઈ આ બધી કિંમતો ખોટી હોય, તમે ક્યાંક બહાર લેવા નીકળો ત્યારે ખબર પડે. મિત્રો આજે આપણે આવ્યા છીએ ખારા ગામ, જે ભાભરની જસ્ટ બગલમાં આવ્યું છે. ઘણા બધા આપણે સમજી લો કે મોટા મોટા જે પશુપાલકો છે જેમની પાસે વધારે પ્રમાણમાં ભેંસો છે, કંઈક ઓછી ભેંસો હોય પણ ઉત્તમ ભેંસો હોય, એવા પણ આપણે ફાર્મ વિઝિટ કરતા હોઈએ છીએ. કિસાનની ઉન્નતિ અને દેશની પ્રગતિ એ દિશામાં આપણે કામ કરીએ છીએ. જે સારા એવા પશુપાલક છે જેમની પાસે સારું એવું પશુપાલન કરે છે, સારા એવા પશુ છે, સારું એવું ટર્નઓવર છે, એમની માહિતી તમારા સુધી પહોંચે અને એમના દ્વારા તમે કંઈક નવું શીખો એ દિશામાં આપણે નિરંતર કામ કરી રહ્યા છીએ. તો આજે આપણે તમને અંદાજિત 6 થી 7 ભેંસો બતાવવાની છે. બધી ઉત્તમ છે અને બધી ઊંચા દૂધવાળી છે. અત્યારે મોસ્ટ ઓફ સમજી લો કે ડ્રાય પીરિયડ છે, એટલે કે પશુ મોસ્ટ ઓફ બધી બાખડ છે. પણ જ્યારે પાવર ઉપર આવે ને ત્યારે બાવલા તમે જોઈને ખુશ થઈ જાય એવી નસલવાળી છે. તમે નસલ જોશો તો પણ તમે ખુશ થઈ જાઓ. તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો, ખૂબ મજા આવશે. અને વિડીયોને શેર કરજો. બધાએ વિડીયો ધ્યાનથી જોજો, સ્કીપ ના કરતા. બહુ મજા આવશે. ચલો તો અહીંયાથી આ વિડીયોને આપણે શરૂઆત. ભારમલભાઈ નમસ્કાર. નમસ્કાર. શું નામ આપણું? ભારમલભાઈ. આખું નામ જણાવો અને એડ્રેસ પ્રોપર જણાવો. ભારમલભાઈ હરજીભાઈ, ગામ ખારા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. તમારી ઉંમર? ઉંમર 30 વર્ષ. 30 વર્ષ ઉંમર છે? રિયલી? તો જો મિત્ર, 30 વર્ષની ઉંમર છે અને આપણે અહીંયા પશુ જોયા ને સાહેબ, તમે દંગ રહી જશો. તમે નાની નાની પાડીઓના તમે રૂપ જુઓ સાહેબ. નસલની જે શુદ્ધતા છે, નસલ જે પ્યોરિટીમાં છે સાહેબ, તમને જે બતાવો તમે દંગ રહી જશો. વિડીયોને તમે અંત સુધી બન્યા રહેજો, શેર કરજો. તો અત્યારે આપણા પાસે કેટલા પશુ ટોટલ? 6 ભેંસો છે. 6 ભેંસો, પાડીઓ 4 પાડીઓ. એટલે આપણે આ મોસ્ટ ઓફ બધી ભેંસો ઘરે તૈયાર કરી કે બહારથી લાવેલી? અમુક તૈયાર છે અને અમુક બહારથી લાવેલી. બે કોક બહારથી લાવેલી, બીજી તૈયાર છે. બીજી તૈયાર કરેલી, બધી ઘરની. આપણી ભેંસોમાં સૌથી ઊંચું દૂધ કેટલું? ઊંચું 7.5 ને 8 લીટર. 7.5 થી 8 લીટર. પહેલી યાદ છે બે, બંને પહેલી યાદ છે? બંને ઊંચું. અત્યારની વાત નથી કરતો. હા, આપણા પાસે જે ભેંસો છે એમાં ઊંચું દૂધ આપવા વાળી ભેંસ 8 લીટર છે, મોટી ભેંસ ને. બીજી નથી, બીજું બધું. અને જે તમે પેલા વેતરમાં કીધું 7.5 દૂધ? હા, 7.5 રિયલી. પેલી યાદ અદાત દાંતે. અદાત. મિત્ર, પેલા વેતરમાં પણ આટલું દૂધ એટલે કઈ ઓછું ના કહેવાય, ખૂબ કહેવાય. કારણ કે 7.5 લીટર એટલે દૈનિક 15 લીટર દૂધ કહેવાય. અને 15 લીટર દૂધ સમજી લો કે બીજું ત્રીજું વેતર આવે એટલે એનું દૂધ સમજી લો કે 20+ થાય. કારણ કે જે પેલા વેતરમાં ભેંસ હોય ને એટલી પરિપક્વ ન હોય, અને જયારે એ પરિપક્વ થાય ત્યારે ખૂબ સારું એવું દૂધ આપે. આપણા પાસે બધી મોસ્ટ બધી બની જ છે. બધી બની ભાઈ, આપણે ખરીદી બધી બની ક્ષેત્રની બની. અત્યારે કેટલી ભેંસો દૂધ ઉપર? ગણો ને 2 ભેંસો જ છે દૂધ ઉપર. 2 ભેંસો પ્રોપર દૂધ આપે, બીજી બધી ડ્રાય છે. 8 મહિનાની. 8 મહિના? હા. એટલે 8 મહિના વિયાણા થઈ ગયા. 8 મહિના વિયાણા થઈ ગયા? 2 ભેંસોમાં. 2 ભેંસોમાં. ગાભણ કેટલા મહિનાની છે? એ 7-6 મહિનાની. 7-6 મહિનાની ગાભણ છે. કેટલા દૂધ છે હાલમાં છે? એકને 4 લીટર છે, એકને 2 લીટર જેવું છે. એકને 2 લીટર જેવું. એટલે 8 મહિનાની ગાભણ કીધી તમે. તો હવે મોસ્ટ ઓફ બધું તમારે એમ કે ડ્રાય તો કરવું જ પડશે. ડ્રાય કરવું પડે. કારણ કે સમજી લો હવે તમે મહિનો ભરી દો છો, છોડી દેશો 15 દિવસમાં. એવું? આપણે ગઈ સાલ કેટલી ભેંસો દોઈ હતી? 6 ભેંસો દોઈ હતી મેં. 6 ભેંસો દોઈ હતી. કેટલું ટર્નઓવર કર્યું? ટર્નઓવર 7 લાખનું. 7 લાખનું એમ? ખૂબ સારું એવું કહેવાય. જો મિત્રો, ઉંમર નાની છે. હવે સમજી લો કે શરૂઆતથી અમુક એવું જીન હોય એટલે તમને ઉંમર એમ તમને લાગશે કે 40 વર્ષ 45 વર્ષ. કારણ કે ખુદ મારી 35 વર્ષ, પણ લોકો કહેતા હોય કે 40-45 વર્ષ. બાકી ઉંમર નાની છે. અને આ પશુપાલન ક્ષેત્રે સમજી લો કે યુવા ધન આ સાથે જોડાય તો જ તમને ઉત્તમ પશુપાલન મળે. સમજી લો કે અમારો એ જ વિષય છે કે ભાઈ નસલ કેવી રીતે સુધારવી, કેવા પાડાનો ઉપયોગ કરવો, અને આવનાર જે પેઢી છે એમાં બચ્ચોમાં દૂધ કેવી રીતે વધારે લેવું, એ આપણે જાણકારી આપતા હોઈએ છીએ. હવે શરૂઆતમાં તમને બહુ મસ્ત એક પાડી બતાવી લઉં. હવે આ પાડી મિત્રો સમજી લો કે હવે આવી પાડીઓ તમારે ઘણા બધા એમ કે તમે ઘણી બધી જગ્યા જો ને તો આવી કેરેક્ટર વાળી પાડી તમે જોવા ના મળે. કારણ કે એમાં બધા ગુણ છે. એનું મોઢું પણ બહુ ભલું છે, એની જે શીંગની ક્વોલિટી એ પણ બહુ ભલી એવી છે. અને એમાં પાસે ભૂરો કલર, એટલે ભૂરો કલર છે ને સાહેબ, બંનેમાં ખૂબ ઓછો જોવા મળે. જોઈ લો એનું કેરેક્ટર, જોઈ લો. હવે સમજી લો કે નરી આંખે જે દેખાય છે એ જ સમજી લો કે અત્યારે કેમેરામાં થોડુંક એટલું બધું એમ કે એના કેરેક્ટર દેખાતા નથી, પણ છતાં પણ હવે તમે જોઈ લો એનું મોઢું, એની શીંગ ક્વોલિટી અને એનું રૂપ જોઈ લો. અને મોઢાની જે ખાબી છે, એની ગરદન છે, અને એનું જે પેટ છે, આકાર છે, બધી રીતે પરફેક્ટ છે. આની માં કઈ છે? ભૂરી. જો મિત્રો, આ એની માં છે. ચાલો આપણે અંદર જરા જો એ એની માં છે. અને એની માં પણ બહુ ભલી છે. જોઈ લો, થોડીક ભડકે છે ને.
એ તમને છે એટલે તો પાડે. એ વિયાણ સમય કેટલો થયો? એને સમય 8 મહિના ઉપર થયો છે, 8-9 મહિના જેવું. 8 થી 9 મહિના પહેલા વેતરમાં છે. હા, પેલા વેતરમાં એ અદાત જ છે. અદાત અને પેલો વેતર. હા, પેલા વેતરમાં અદાત હતી. જોઈ લો, હાલ તો 2 કર્યા છે. એનું મોઢું, એનું વજન અને 8 મહિના વિયારના છે, છતાં પણ એનું જે અત્યારે 4 લીટર પ્લસ છે હાલે. અત્યારે 4 લીટર પ્લસ દૂધ છે. જોઈ લો એના કેરેક્ટર જો, એનો વજન પણ બહુ ભલે એવો છે. અને આવી બધી કેરેક્ટર વાળી આવી જે ભૂરી જે ભેંસો આપણે લેવા જવું હોય ક્યાંય, તો મોસ્ટ ઓફ એની કિંમત બધી 2 લાખ ઉપર થાય. હવે પેલા વેતરમાં સમજી લો કે 7.5 લીટર એટલે દૈનિક 15 લીટર દૂધ થયું ને. 7.5 લીટર આને આપ્યું. હા, 7.5 લીટર આ ભેંસે દૂધ આપ્યું. તો બીજા વેતરમાં તો બહુ એમ કે બીજા ત્રીજા વેતરમાં તો બધી રીતે પરિપક્વ થાય. આપણે આ સાલ લાવી હતી. હા, આ સાલ લાવી હતી એમ ને? ક્યાંથી લાવી હતી? લાઈ બની માંથી, છચ્છી માં લાવી હતી. કોના પાસે લાવી હતી? એ અકબર કરીને નામ છે ભાઈ નું. અકબરભાઈ. તો આ પ્રોપર બન્ની ક્ષેત્રનું જે શશી ગામ છે, બન્નીનું છેલ્લે છેવાડે ધોરી આજુબાજુ આવેલું, ત્યાંથી આવેલી છે. જે શશીની જે ભેંસો છે બહુ વખણાય છે. શશી ઓલા હાજી મોલક શું કે શશીના એક શું નામ છે? મને મારું નામ તો નથી આવડતું. હા, એમણે પાસે પણ બહુ ભલી એવી ભેંસો છે. અને પ્રોપર જે શશીની ભેંસો છે અમે વખણાય છે. થોડીક મોંઘી પડે, બાકી નસલ બહુ સારી એવી મળે. સમજી લો, તમે લાવી દે તાર ગાભણ હતી કે? ગાભણ નથી. તારે તો આટલી બધી એમ કે આટલી બધી લુકવાની હોય? કમ હતી. હા, આ તો આયા થઈ છે. એટલે એ ટાઈમે તમે સમજી લો કે જંગલમાં લાવી લી, તાર તો એકદમ ડૂબળી જશે. હા, ડૂબળી આડખા દેખાતા હતી. હા, એક આ બીજી આરિયા લાવી હતી. બે ભેગી લઈ હતી. આ કેટલા પડી હતી? આરિયા 151 માં પડી હતી મારી ટણે. જો મિત્રો, અત્યારે જે એનું રૂપ ને જે એનું જે શરીરનો બધો છે, અત્યારે જે એની શરીર ઉપર જે વજન છે, ચરબી છે, એ તમને દેખાય છે. બાકી જે બની ક્ષેત્રમાંથી આવે તાર તો એકદમ જંગલમાં સરાય એટલે એકદમ ડૂબળી હોય. હજી નથી તૈયાર એટલી થઈ. આ પણ તમે ત્યાંથી લાવી છે? હા, અહીંયાથી લાવી હતી. આ 2 લાખ રૂપિયા લેતા ને ખરી. 2 લાખ આલ્યા હતા? હા, પૂરા પેલા વેતરમાંથી. પેલા વેતરમાં ના, બહુ સારી એવી છે. જો મિત્રો, પેલા વેતરમાં છે અને એનો તમે વજન જોઈ લો, એની હાઈટ જોઈ લો. તમે પાસે ઉપર થોડા પેલા વેતરમાં છે, એનો તમે વજન ને એની હાઈટ જોઈ લો. બહુ મજબૂત બધાની છે. એની જે હડિયું કે એનું જે શરીર છે, એનું જે સ્ટ્રક્ચર છે, એની સિંગ ક્વોલિટી છે, એનું મોઢું છે અને એની લંબાઈ છે, બધા જ ગુણ નથી. હજી પૂરી સિંગ વળી નથી. સિંગ વળી છે એટલે ખબર પડી. હા, તારે બહુ ભલી લાગશે. એ ટાઈમે તમે પેલા વેતરમાં ગાભણ હતી કે વિયાણી? ના, આ વિયાણી. વિયાણી હતી. વિયે ગીલી હતી ત્યારે પણ આ ભેંસના 2 લાખ રૂપિયા આપેલા. એટલે ઘણા બધા ભાઈઓ કહેતા હોય છે કે ભાઈ આ બધી કિંમત ખોટી હોય, તમે ક્યાંક બહાર લેવા નીકળો ત્યારે ખબર પડે. બાકી બની તો સમજી કે શરૂઆતથી મૂકી છે. તમે સારી ભેંસ લેવી એટલે 1.5 લાખ ઉપર તમે જો તારે તમને ભેંસ નજરે પડે. ખૂબ સરસ. અને પેલા વેતરમાં કેટલું આપ્યું? પેલા વેતનમાં 7.5 પ્લસ ચાલ્યું છે. 7.5 પ્લસ. અદભુત. અત્યારે તો હાવ ડ્રાય કરી દીધી. હાવ ડ્રાય, બિલકુલ. આખું વેતર દૂધ આપ્યું? 8 મહિના ગાભણ છે. 8 મહિના ગાભણ. વિયાણ ને ગણો ને 11-12 મહિના જેવું થયું છે. 11-12 મહિના એમ ને? હા, 4 મહિના પછી આવેલી છે. સમજી ગયા. અદભુત. ખૂબ ભલી. એનો પાડો છે ઓલો તૈયાર થાય. એનો પાડો પણ જોઈ લો. અને જો મિત્રો, કોઈ વધારે સુખ સુવિધા નથી. સમજી લો કે હવે આ તો થોડુંક કોઈ વ્યવસ્થિત જગ્યા કહેવાય, કોરું કહેવાય. બાકી તમે બનીમાં જો એટલે તમારે ભેંસ જોવી એટલે એકદમ નવરાવવી પડે, એટલે ગારામાં આલોડતી હોય. આરી આપણે ઘરની છે કે બાર લાવી? 2 ઘરની. એ 2 ઘરની છે એમ ને? આ એમની ઘરનું છે. ખુદ આપણે ઉછેર કરેલું, તૈયાર કરેલી ભેંસ. જો ભાઈ, ખૂબ ભલી છે. હો, સુપર. કેટલું છે દૂધ આમાં? અને ગણો ને 8 લીટર છે. 8 લીટર એમ? 8. જો ભાઈઓ, બહુ નાની છે, વજનમાં એટલી બધી છે નહીં, છતાં પણ 8 લીટર દૂધ આપે એટલે ખૂબ કહેવાય, ખૂબ સારું એવું કહેવાય. હા, એના કેરેક્ટર બધા બનીમાં જ છે અને બહુ સારી એવી છે. જોઈ લો, અદભુત. સમજી લો કે કોઈને ભેંસ ખરીદવું હોય એટલે થોડીક ભેંસો બધી મોંઘી છે, પણ તમે તમારું જે દેશી ભેંસો હોય એની અંદર તમે સારો પાડાનું બિયારણ વાપરો તો સારી આવી કેરેક્ટરવાળી ભેંસો આવી જાય અને સારો એવો પાડો હોય અને એની અંદર સમજી લો કે એનું જીન ટ્રાન્સફરેબિલિટી સારી હોય તો દૂધે પણ આવી જાય. એમાં 2 શક સમજી લો કે એટલે જ આપણે કહેતા હોય બ્રીડિંગ કરો, નસલ સુધાર કરો, સારા પાડાનો ઉપયોગ કરો તો આવનાર જે બચ્ચા હોય સારા જ મળે. શું કહું? પાડો સારો હોય, સારો નસલ તૈયાર થાય. નકા પછી આપડા દૂધ ડેરી વાળા બિદ્દન તો નથી. હવે પાડા સારા લાવવા મળ્યા છે, નકા પેલા નતા એવા તો ગુજરિયા ઉતરતા હતા.
ડેરીમાં શું દૂધ તો સારું છે, દૂધ સારો પણ એની સિંગની ક્વોલિટી સિંગની ક્વોલિટી થોડીક મીડિયમ છે, હા પણ અત્યારે રામસિંગ માસ્ટરની જે પાડા વાપરે એમાં એ બધી ક્વોલિટી બધી સારી. એવા પાડા બધા વાપરો તો સારું એમ. એટલે આ બધું શું હવે જેમ જમણો જાય એમ બધું નવું શીખવા મળે, નવું જાણવા મળે અને અપડેટ આવે. હવે આ એકદમ આપણે દેશી કટમાં છે, એની સ્થાનીય છે કે આની જ છે, જો દેશી કટમાં છે, ઘરની જ છે, તૈયાર ઘરની છે એમ ને. દૂધમાં જ કેવી છે? દૂધમાં 8 લીટર થોડા ઘણું પ્લસ છે આમાં, એમ 8 પ્લસ. શું વાત છે. જો ભાઈ આને આપણે પ્રોપર 10 ચાલે પણ એને પાડો મરી ગયો તો એટલે નથી દૂધમાં ઓણો નથી એવું એમ. હા સમજી ગયા. જે બચ્ચું મરી જાય તો તાજું એટલે પછી નથી તૈયાર થતી ભેંસ, ગમે એટલું એને ખવડાવવા પીવડાવવા. એટલે થોડું મહેણ પાસે સારી તકલીફ થઈ. હા સમજ્યા. બની હોય થોડા ઘણું આગા પાછું તકલીફ થાય, બાકી હાલે ખરી દુઆ. હવાનું પાડું પહેલથી જ મરી ગયું હતું, ઘણું 2-3 દાડા હતું. કેટલા વેતર વિયાણી? અરિયા 4 વેતર 5 વેતર જેવી. મારા અહીંયા 4 વેતર વિયાણી લાવેલી. પેલા વેતર મેં લાવી હતી. એમ તમારા પાસે વધારે 8 લીટર દૂધ આપેલું? હા 8 લીટર. ના ખૂબ સારું કહેવાય. જો બહુ ભલી ભેંસ છે, વજનમાં બહુ હલકી છે. આવી 10 ભેંસો તમે દોતા હો ને તો રોજનું તમારે સમજી લો 150 લીટર દૂધ થાય રોજનું. 150 લીટર થાય. હા એટલે તમારે એમ કે પશુપાલનમાં તમે વિકાસ કરી શકો. કોઈ બી સમજી લો કે પશુપાલક શરૂઆત કરે તો 1-2 ભેંસોથી શરૂઆત ના કરે. શરૂઆતમાં તમે 5 ભેંસો લાવો ને તો તમને કાંઈક એમ કે નવું કરવાની ઈચ્છા થાય, કાંઈક દૂધની આવક થાય અને તમને નવો એવો ઇન્ટરેસ્ટ પેદા થાય. જો આ પણ બહુ ભલી એવી છે, રવેચીમાંથી લાવેલી. રવેચીમાં લાવેલી છે. થોડુંક એનો લુક રહ્યો ને થોડોક દેશી ટાઈપનો છે, પણ છે પ્રોપર સારી કહેવાય. અને કેટલું દૂધ આપે હરી? ગણો ને 7 પ્લસ ચાલે થાય. 7 પ્લસ. વેતર કયું છે આનું? આનું વેતર બીજું. આનું બીજું વેતર. સુપર. આને પાડો મરી ગયો હતો એટલે આ પૂરેપૂરી દૂધ ઉપર નહીં આવી. એમ પાડો કેમ મરી ગયો? પછી કરીને કોઈ રોગ આવ્યો હોય, ગમે એવું હોય તો લાઈ તાર એવું રોગનું પ્રમાણ વધારે હોય મરી જાય છે પાડા. અમુક ગમે એટલું દવા કરાવો પાડાને શું કે ઘણો ઇન્જેક્શન એવું કોઈ હાલતા નથી કોઈ વસ્તુ. સમજ્યા ને? સમજી ગયા. ડોક્ટર લાવો પણ એ કે બચ્ચાને નથી તૈયાર થાય, મરી જાય. કોઈ ચરમ પડ્યા હોય પરા. મિત્રો પશુ બહુ ઓછા છે પણ સારા છે. એમાં 2-4 ભેંસો રૂપમાં પણ બહુ સારી એવી છે. અને બીજી બધી જે ભેંસો છે બધી 7 પ્લસની છે. હવે 7 પ્લસ એટલે સમજી લો કે તમે તમારે માનસિક રીતે તમે અંદરથી વિચારો કે તમારા પશુઓમાં 7 લીટર દૂધ છે કે નહીં. રેડી મોસ્ટ ઓફ સમજી લો કે જે સફળ પશુપાલક છે એમની ભેંસોમાં તો 7 પ્લસ દૂધ હોય, પણ બીજા તો 4 લીટર ને 5 લીટર, હદમાં 6 લીટર હોય. આ તમે પાડો ઉછેર કરો છો એમ ને? હા ઉછેર તૈયાર કરો. હા 2 લાખ આલે એનો છે એમ ને? હા એનો તૈયાર થાય. જો મિત્રો પાડો પણ બહુ સારો એવો છે, રૂપમાં પણ બહુ સારો એવો છે. એની શીંગડી પણ અત્યારે બહુ સારી એવી પોઝિશનમાં જઈ રહી છે. આપણે જે 2 લાખ આપ્યા પહેલા વેતર વાળી આરીએ એનો પાડો છે. તો દૂધ તો ખૂબ સારું એવું કહેવાય, કારણ કે પહેલા વેતરમાં આને પણ મને એવું લાગે 10 પ્લસ હોવી જોઈએ દોટી. 10 પ્લસ તૈયાર થવી જોઈએ. થઈ જાય. હજી સમજી લો કે તમે જે લાઈ ને 2 મહિના એના ઉપર સેવા સડી નથી. એમ સેવા સડશે. હવે સેવા સડશે એટલે 20 પ્લસ એનું દૂધ છે. માલ દૂધ હાલતો એટલે એને ગમે એટલું નાખો તો તૈયાર ના થાય. સમજ્યા ને? દૂધ કાઢતી ભેંસ કુદડો તૈયાર ના દુબળી જ રહે. બહુ ઊંચા પોસે તૈયાર થાય. રાઈટ વાત છે મિત્રો. એમાં શું કે સમજી લો કે દૂધ વધારે આપતી હોય ને તો એનું જે કેલ્શિયમ છે, એનું જે આ બધું એમ જ છે એ રીતે આમાં દુબળી પડી જાય. એનું જે નેગેટિવ અનબેલેન્સ થાય દૂધની સાથે એટલે થોડીક દુબળી રહેતી હોય. પણ આ મને એમ થઈ જાય તૈયાર. ના તૈયાર તો કરશે પછી અને હમણાં ખાવાનું ચાલુ કરી નાખશે એટલે બધું તૈયાર. જો વાતાવરણ બહુ ખુશનુમા છે. ઝીણો વરસાદ થઈ રહ્યો છે અને જર્મની વરસાદ સાથે આ પશુઓને સમજી લો કે આ બંનીમાં તો આ જ માહોલ હોય. જોઈ લો ભૂરી પણ બહુ સારી એવી છે. જોઈ લો આ ઘરે તૈયાર કરેલી છે. આરિયા ઘરની છે. આપણે જોઈ નથી આરિયા આ ઘરે તૈયાર કરેલી. અને 8.5 લીટર દૂધ છે આનું. હે 8.5 લીટર છે દૂધ. 8 થી 8.5 લીટર દૂધ આમાં છે. જોઈ લો ખૂબ સારી એવી ભેંસ કહેવાય. ચલો આપણે વજનમાં બહુ સારી. થોડોક વરસાદ આવી હાલો આપણે ઓલે બાજુ જરા. તો મિત્રો વરસાદ થોડોક હતો એટલે આપણે જે થોડુંક ઢકણ છે ત્યાં આગળ બેઠા છો. ભરમણભાઈ આપણે ટોટલ જમીન કેટલી આપણી પાસે? 10 વીઘા. 10 વીઘા જમીન. 10 વીઘા. એમાં ચારો કેટલો? ચારો ગણો ને 4 વીઘામાં ચારો છે. શું ચારામાં છે? ચારામાં ઘાસના પોથા ને કોઈ ઓલી રસકાદાર આવે ને બસ. 1.5 વાળો નેપિયર. હા નેપિયર.
સમજી ગયા. તો નેપિયર તો સારું છે. હા 3 વર્ષ આવે એટલે એટલે ઓલી તમે સ્ટીક આવે દાંતન જેવી ઈ ટાઈપનું વાયદું ને એ તો ઘણા સમય આવશે. ના 3 વર્ષ 3 વર્ષનું મને કીધું. જુવાર આવે ને જુવાર જેવી જુવાર. અને ઓલો ઘાસ્યું તો લોટ આવે એનો તો કોઈ એના ડોકા સોપો પાછો તૈયાર થઈ જાય. બીજું આ દોણમાં તો તમે એક પાપડી અને પાપડી ને સાગર દોણ બીજું કઈ બસ બીજું કોઈ નહીં. બે જ વસ્તુ. પાપડી પણ કાકાને વાપરે જોઈ લો તમે. કાકા લખેલું છે. સમજી લો કે બનાસકાંઠામાં કાકા ખૂબ વખણાય. સારી આવે કાકાની. 14 વર્ષથી વાપરો આર્ય પાપડી. સમજી લો કે એની અંદર 8 થી 10% તેલ આવે ને મિત્રો, એટલે પશુનું ફેટ પણ હચવાય. અને આપણે જે બનાસડેરી એક્ઝેક્ટ બગલમાં બનાસડેરીનું બનાસદાન છે, એટલે એની અંદર તો ઓલરેડી બધા કન્ટેન્ટ આવી ગયા. પણ એક્સ્ટ્રા ફેટ માટે એટલે કે પશુની ચરબી વધારવા માટે આપણે પાપડીનો ઉપયોગ બધા પશુપાલક ભાઈઓ કરતા હોય છે. અત્યારે સમજી લો કે માર્ચ આપણે હિસાબ થઈ ગયો. તમે જે કેટલું કીધું દૂધ તમે 6.5 લાખ રૂપિયા. 6.5 લાખનું. પછી માર્ચ પછી જે હિસાબ થયા પછી આ વર્ષનું કેટલું થયું? 2 લાખ રૂપિયા. 2 લાખનું એમ? 2 લાખ. તો આ ફેર એમ વધુ થાય એવું તમને લાગે છે? હા આના વધુ થાય છે. અને કઈ નહીં તો એ 8-9 લાખ રૂપિયા પહોંચી જાય. આની વેચેમાં આની ચોક વેચેમાં. હવે તમને એવું લાગતું નથી કે થોડોક પશુ આપણે વધારે એવું લાગે છે? વધારવાની ઈચ્છા ખરી? વધારવાની ઈચ્છા ખરી જરૂર. શું તમે ચેન્જીસ કરશો? હાલમાં જે આ પશુપાલન કામ કરવા વાળા તમે ઘરના છો? ઘરના 2 જણા જ કરો છો ને? કેટલા ભાઈઓ? ચેન્જિંગ એવું કરશે, શેડ ને એવું બધું તૈયારી કરશે ભેંસા માટે, ઉભું રહેવા માટે. સમજ્યા ને? બીજું કોઈ પશુ વધારે નાખી દઈશું. ભેંસો જ નાખવાની, બીજું નહીં. એમ? હા. કયા ક્ષેત્રની ભેંસો તમને સારી ગમે? બની ટાળું બીજી નહીં. પ્રોપર બની. એમાં શું તમને એમ ડિફરન્સ લાગ્યો? કારણ કે અંદર એવું છે કે અહીંયા 5-6 લીટર દૂધ આપતી હોય, આપણે અહીંયા 8-9 લીટર દૂધ આલે છે. ભેંસ તૈયાર થાય એટલે સમજ્યા? એ દૂધની અહીંયા શું થાય, રખડાય એટલે એને પૂરતો ખોરાક નથી મળતો. ઓઇલ આવે એટલે આપણને એનું પૂરેપૂરું વળતર મળી જાય. સમજ્યા? અને પ્લસ મિત્રો એ રહ્યું કે બન્ની એક વસ્તુ એવી છે કે બન્ની પ્રોપર એ તો આખું જંગલ જ છે. અને બન્ની ક્ષેત્રમાં આજ સુધી કોઈ દિવસથી આગળ કોઈ પણ જાતનું ધાન્ય, કોઈ પણ જાતનું અનાજ, કોઈ પણ ખેતી થતી જ નથી. સમજી લો શરૂઆતથી જે પડ્યું છે આજીવન, એટલે કે એ આખી કુંવારી જમીન છે. ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું ઘાસચારો, કોઈ પણ પ્રકારનું સમજી લો કોઈ ખેડીને ત્યાં આગળ કોઈ વાવવામાં આવ્યું નથી. જે છે ઉગે છે બધું નેચરલી છે. એટલે એ પ્રકારની જડીબુટી જ આપણે કહો. જડીબુટી. અને એ જડીબુટી ખાઈને સમજી લો કે પશુ દુબળું હોય પણ વયા જે બનાસની જે સેવા છે તૈયાર થાય એ મુજબ 20-30% દૂધ વધે ખરું. 20-30%. ત્યાં સમજી લો કે 8 લીટર દૂધ આપતી હોય, 10 લીટર પ્લસ આપી દે, 10-11. અને ઘણા એવી જગ્યા પર જોઈએ છે 12 લીટર પણ થોડું મોંઘું પડે છે. ત્યાંનું પશુ થોડું મોંઘું પડે. મોંઘું, ખૂબ મોંઘું. એમ આપણાથી ઘણો 30-40 હજાર મોંઘું હોય. આપણી ભેંસ અહીં અત્યારે લાખમાં મળતી, અહીંયા 1.5 લાખમાં આવી. 1.5 લાખમાં મળે. અને 1.5 લાખમાં મળી તમને એમ કે બની ક્વોલિટી સારી મળે. બાકી મિત્રો બની તમારે લેવી ને તો 1.5 થી સારું ચાલુ જ થાય. બાકી એમ લાખ 1 લાખ 10 લાખમાં નહીં તો એવી કિંમત જ ના કરે. 3-4 લાખ રૂપિયા કિંમત કરે. એ તો પછી 1.5 મેળાવી જાય. શું ફેટ આવે છે બધા એવરેજ? 8.5 એવરેજ. 8.5. 68-64 એટલે 65 રૂપિયા જેવું દૂધ થાય. 100-18 એટલે કોને 80-85 ની નફા ઉધી જાય. તમારું 6.5 એટલે 100-18 એટલે 1.5 લાખ નફો મળે છે ને? 1.5 લાખ ઉપર આવશે. 1.5 લાખ ઉપર. જો મિત્રો હજી ઉંમર નાની છે, પશુપાલનની શરૂઆત છે, એમની પાસે 10 વીઘા જમીન છે અને પતિ પત્ની થઈને આ પશુપાલનનું સમજી લો કે પશુપાલન ખેતી બધું મેનેજ કરે છે. આ ટ્રેક્ટર આપણે છે બધું આપણું. એટલે તમે ટ્રેક્ટર પણ ફેરવો? પ્લોટિંગ કામ કરું છું. આ જો લેવલ મશીન નહીં પડ્યું મારી પાસે. સમજી ગયા. તો બધું ટ્રેક્ટર ને બધું મેનેજ કોણ કરે? તમે કરો? બધું આપણે જાતે. બધું તમે આખો? હા ના, ડ્રાઈવર રાખો, 2 ડ્રાઈવર રાખો એમ ને. એ પણ મિત્રો સમજી લો કે જીવન નિર્વાહ કરવા માટે ઘણા બધા કથળા કરવા પડે. કેટલા બાબલા તમારે? અરે એક બાબલો, એક બીબલી. એક બાબલો ને એક બેબલી. મિત્રો મને અલગ એ દેખાણું કે 30 વર્ષ ઉંમર જ છે. સમજી લો હવે તમારી ઉંમર સમજી લો, ખુદ હું પણ ના માની શકું, પણ ઉંમર એમની 30 વર્ષ છે. અને શરીરના બોધા પ્રમાણે ત્યાં તો ઉંમર ચા દેખાય છે કોઈને. હવે માથામાં થોડા આવી જાય તો કે આ તો 40 વર્ષના છે, 50 વર્ષના છે. એટલે ઘણા બધા ભાઈઓ કહે કે તમે આધાર કાર્ડ દેખાડ. હવે એવું તો કે આપણે એવોર્ડ લેવા દે. દાદા કે આધાર કાર્ડ તો એ તો લાગશે કે. અને ચારો નાખવાનો સમય તો 2 દેશે ને? 2 ટાઈમ. સવારમાં ને બપોર પછી. સવાર ને બપોર બસ નહીં. બાકી નિરાતે આખો દિવસ ઓગાળાની જુગાલી કરે.
ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને વ્યવસ્થિત એક આ તો મોડા રાખો પડે ફેમિલી રાખવી છે અને ફેમિલી. વ્યવસ્થિત ભેંસમાં એડ કરી નાખો એટલે શું કે બહુ સારું એવું ટર્નઓવર થાય. રેડી, તો અત્યારે જે તમે કાર્ય કરી રહ્યા છો એનાથી પણ હવાયું અને એનાથી પણ સારી પ્રગતિ કરો એવી અમને આશા છે. અને આવનાર વર્ષોમાં અમે નેક્સ્ટ ટાઈમ તમારા ફાર્મની વિઝિટ કરીએ અને આના કરતાં પણ તમારું કામ હવાયું દેખાય એ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. તો આ વિડીયોનો આપણે અહીંયા સમાપન કરીએ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતા.